સદગુરુ દેવ કી જય. ખોટું તો ખળને ગમે, ખરું જ ભાખે સંત. ખોટું તો ખળને ગમે, ખરું જ ભાખે સંત. સદગુરુ ઉલટી વાણીનો કોઈક પામે અંત. મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરિના ડુંગરે રેજી. કહ્યું ન માને વાલે વિસારે લાલો, કહ્યું ન માને વાલે વિસારે લાલો. અંધારામાં જોયું રે અજવાળું મેં બાણનું રેજી. અજવાળામાં જોયું અંધારું ગોર, અજવાળામાં જોયું અંધારું ગોર. મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરિના ડુંગરે રેજી. ઊંધા વૃક્ષની ડાળે રે લટકેલો બી લાલ ચૂરેજી. ઊંધા વૃક્ષની ડાળે રે લટકેલો બી લાલ ચૂરેજી. જેના મૂળિયા આકાશની પેલી કોર, જેના મૂળિયા આકાશની પેલી કોર. મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરિના ડુંગરે રેજી. બે પંખીડે આવી રે અધ્ધર માળા ગાલિયા રેજી. બે પંખીડે આવી રે અધ્ધર માળા ગાલિયા રેજી. એમાં એક જુએ બીજું ફળ ખાય, એમાં એક જુએ બીજું ફળ ખાય. મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરિના ડુંગરે રેજી. દરિયામાં દવ લાગ્યો રે દેખી ડોલ્યા ડુંગરા રેજી. દરિયામાં દવ લાગ્યો રે દેખી ડોલ્યા ડુંગરા રેજી. વરખડા તો એની મેળે બળી જાય, વરખડા તો એની મેળે બળી જાય. મસ્ત બનીને બોલું રે, ભીતર પડદા ખોલું રે, ડોલું હરિના ડુંગરે રેજી. માછલી મહેણા મારે રે ખડખડ હસે હંસલા રેજી. માછલી મહેણા મારે રે
ખડ હસે હંસલા રે જી બગલા બોલે બોલાય નહીં એવા બોલ બગલા બોલે બોલાય નહીં એવા બોલ મસ્ત બનીને બોલું રે ભીતર પડદા ખોલું રે ડોલું હરિના ડુંગરે રેજી સદગુરુ વેરે ફૂલડા રે વાગે જડના કાળજે રેજી સદગુરુ વેરે ફૂલડા રે વાગે જડના કાળજે રેજી સાધુ જનને આપે સુગંધ અણમોલ સાધુ જનને આપે સુગંધ અણમોલ મસ્ત બનીને બોલું રે ભીતર પડદા ખોલું રે ડોલું હરિના ડુંગરે રેજી મસ્ત બનીને બોલું રે ભીતર પડદા ખોલું રે ડોલું હરિના ડુંગરે રેજી સદગુરુ બાપજી કહે છે મસ્ત બનીને બોલું રે ભીતર પડદા ખોલું રે મસ્ત એટલે એવા સંત પુરુષો એવા ગુરુઓ કે જેમને કોઈ બંધન નથી સ્પર્શ કરતું એ સમસ્ત બંધનોની પરે છે એમને બિનદાસ છે એમને કોઈનો ડર નથી હોતો કોઈ ભય નથી હોતો કંઈ કામ ક્રોધ લોભ નથી હોતો એટલે બિનદાસ જે સત્ય છે એ બોલે છે અને એમના એક એક શબ્દ બહુ કામના હોય છે કહ્યું ન માને વાલે વિસારેલા લોક એટલે કે જે લોકો કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યાથી જે ભરેલા છે જે પોતે પોતાનાથી બહુ દૂર થઈ ગયા છે જે સંસારના આ ચક્રવ્યૂહમાં ફસાયેલા છે એવા લોકોને કહે છે કે અંધારામાં જોયું રે અજવાળું મેં ભાણનું રે અંધારું એટલે આપણે સામાન્ય માણસો હોય એ આંખ બંધ કરીએ એટલે આપણને અંદર અંધારું દેખાય છે પણ બહાર અજવાળું દેખાય છે પણ વાસ્તવમાં સિદ્ધ પુરુષો માટે સંતો માટે તો જે બહારનો સંસાર છે એ અંધકાર હોય છે અંધકાર રૂપ હોય છે અને જ્યારે આંખ બંધ કરીને અંદર ઉતરે છે જ્યારે અંદર દ્રષ્ટિ કરે છે ત્યારે એમને અંદર અજવાળું હોય છે એટલે એ કહે છે કે અંધારામાં અજવાળું છે ને અજવાળામાં જે આપણે અજવાળું કહીએ છીએ એ વાસ્તવમાં અંધારું છે ઊંધા વૃક્ષની ડાળે રે લટકી લોભી લાલચું ઊંધું વૃક્ષ એટલે એક વૃક્ષ બહાર હોય છે એ વૃક્ષના મૂળિયા નીચે હોય છે અને બીજું વૃક્ષ છે આપણું શરીર આપણું જે શરીર છે એના મૂળિયા ઉપર હોય છે અને નીચે ડાળા પોખડા હોય છે એટલે લટકે લોભી લાલચું આપણે બધા ડાળા પોખડા ઉપર લટકેલા કામ ક્રોધ લોભ અહંકાર ઈર્ષ્યા એનાથી બહુ જ ગ્રસિત એ જીવ જે કહેવાય છે ને એ આત્મા ઉપર જીવને આવરણ કરી પોતાનું કામ ક્રોધ લોભ અહંકારથી અને બહુ દુઃખી થાય છે એટલે ઊંધું વૃક્ષ એટલે આપણું શરીર છે ને એને કહેવામાં આવ્યું છે કે ઊંધા વૃક્ષની ડાળે રે લટકે લોભી લાલચું આપણું શરીર છે એ જ ઊંધું વૃક્ષ છે કારણ કે આપણો શરીર છે એનો જે ઉપરનો ભાગ છે એમ ત્યાં મૂળિયા છે અને નીચેનો ભાગ છે ત્યાં વૃક્ષ ડાળા પોખડા પત્તા ફળ એ બધું નીચે છે બે પંખીડે આવી રે અધ્ધર માળા ગાલિયા બે પંખીડા એટલે કોણ બે પંખીડા એટલે એક જીવ અને એક શિવ એને બે પંખીડા કીધા છે બાપજીએ કે બે પંખીડે આવી રે અધ્ધર માળા ગાલિયા રે એમાં એક જુએ ને બીજું ફળ ખાય એક જુએ એટલે જીવ અને શિવ જે શિવ છે એ કોણ છે
આપણા અંદર જે દ્રષ્ટા ભાવ છે, જે સાક્ષી ભાવ છે, દરેક વસ્તુનો જે સાક્ષી છે એ શિવ છે. અને જે જીવ છે એ દુઃખી છે, કામથી દુઃખી છે, ક્રોધથી દુઃખી છે, અપેક્ષાઓથી દુઃખી છે, ઈર્ષ્યાથી દુઃખી છે. એ જે એને વળગેલું છે એને જીવ કહ્યું છે. એટલે જીવ અને શિવ એમાં એક દ્રષ્ટા ભાવ છે, એ સાક્ષી ભાવ છે, અને એક છે એને દુઃખ ઉત્પન્ન કરવાવાળો જીવ છે. એને બે પંખીડા કીધા છે. દરિયામાં દવ લાગ્યો રે દેખી ડોલ્યા ડુંગરા રે. દરિયામાં દવ લાગવો એટલે જ્યારે પરમાત્માની અંદર જે ડૂબી જાય છે, જેનું તન મન ધન સર્વસ્વ સમર્પણ કરી અને પરમાત્માની અંદર ગુરુના શરણમાં જતો રહે છે, પરમાત્માને સમર્પણ કરી દે છે જે, તો ડુંગરા એટલે આપણા કોટી કોટી જન્મોના સંચિત કર્મોના ડુંગરા ભરેલા પડેલા છે, આપણા અંદર જ છે. એ ડુંગરાઓ ડોલી જાય છે, હલી જાય છે, તૂટી જાય છે, નાશ થઈ જાય છે. વરખડા તો એની મેળે બળી જાય. તો આપણા અંદરનો જે વરખડા એટલે જે કચરો, જેને કહેવાય કચરો, કામ ક્રોધ લોભ અહંકાર ઈર્ષ્યા, એ જે કચરો છે જે આપણને દુઃખી કરવાવાળો, એ કચરો હોય આપણા અંદર, એક કાંટો ખાલી આપણા શરીરની અંદર ઘૂસી જાય તો આપણને કેટલું દર્દ થાય છે. એવી જ રીતે આપણા અંદર બધો કચરો ભરેલો છે, એનાથી દુઃખ થાય છે આપણને. તો એ ઓટોમેટિક, જો તમે સાધના કરતા હોય, સમર્પણ કરી દીધું હોય સમસ્ત ગુરુઓને, તમારા ગુરુને સમસ્ત બંધનોમાંથી મુક્ત થવાની કોશિશ જો કરતું હોય વ્યક્તિ, તો એના અંદરનો જે કચરો ઓટોમેટિક બળી જાય છે. માછલી મહેણા મારે રે ખડખડ હસે હંસલા રે. જ્યારે કચરો બળી જાય છે પછી સંસારના લોકો ગમે તેટલા મહેણા મારે કે ગમે તેટલું હસે કે ગમે તેટલું તમને કહેશે, તમારો એ લોકોનો સ્પર્શ તમને બિલકુલ નહીં થાય. બગલા બોલે બોલાય નહીં એવા બોલ. ગમે તેટલું બોલે, અત્યારે તમને કોઈક એક સહેજ એક શબ્દ બોલી જાય તો તમને ક્રોધ ઉત્પન્ન થઈ જશે. પણ એ વસ્તુ પછી પોસિબલ નથી, કારણ કે અંદર છે આપણો ક્રોધ. કોઈ બહારનો વ્યક્તિ આપણને કોઈ દુઃખી બી નથી કરતું અને સુખી બી નથી કરતું. દુઃખી અને સુખી આપણે આપણા અંદરથી જ થઈએ છીએ, કારણ કે આપણા અંદર બધો કચરો ભરાયેલો છે, એનાથી જ આપણે દુઃખી અને સુખી થઈએ છીએ. સદગુરુ વેડે ફૂલડ્યા રે વાગે જળના કાજે. જ્યારે સાધનાની અંદર ગુરુના શરણમાં જતા રહો તો જે આનંદનો અનુભવ છે તે અનમોલ છે. પણ એ અનુભવ તમે કરો તો જ તમે સમજી શકો, શબ્દોમાં એનું વર્ણન ના કરી શકાય. સદગુરુદેવ કી